ની માંગ વિશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઈડબ્લ્યુએસ એ અનામતની માંગ કરી રહ્યું છે। ઈડબ્લ્યુએસ રાજકીય અનામત માટે ચિંતન શિબિરનું પણ આયોજન કર્યું છે। ચૂંટણીમાં ઈડબ્લ્યુએસની માંગ સાથે સર્કિટ હાઉસની અંદર વિશેષ બેઠકનું આયોજન। પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આ બેઠકની અંદર ખાસ હાજર રહ્યા, જેમાં બ્રહ્મ સમાજ અને સવર્ણ સમાજના આગેવાનો પણ આ બેઠકની અંદર હાજર, જેમાં 10% ઈડબ્લ્યુએસની જેમ ચૂંટણીમાં પણ અનામત આપવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। દિનેશ બાંભણિયા, ધાર્મિક માલવિયા સહિતનાઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા। મનોજ પનારા પણ હાજર હતા। બિનઅનામત વર્ગમાં આવતા પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ અને અન્ય બિનઅનામત વર્ગના તમામ આગેવાનોને આજે આમંત્રિત કર્યા છે ને આ અપેક્ષિત લોકો માટેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવાની થઈ રહી છે એમાં ઈડબ્લ્યુએસને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવે। પ્રથમ માંગણી અમારી એ છે। સાથે સાથે બીજી માંગણી એ છે કે જે અત્યારે રોસ્ટર મેન્ટેન કરીને સીટો જાહેર કરવામાં આવી છે એમાં જે કંઈ ક્ષતિઓ અને ખામી રહી છે એ બાબતે સરકાર તાત્કાલિક સુધારા કરી અને એના આગળ કાર્યવાહીમાં ઈડબ્લ્યુએસને ઉમેદવારોને અનામતની સીટ આપવામાં આવે। જ્યાં સુધી આ બંને વસ્તુનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી જાહેર ના થાય એવી અમારી માંગણી સ્પષ્ટ છે। આજે મિટિંગ ચાલુ થયા પછી દરેક મુદ્દા ઉપર છણાવટ કરીને આપને બ્રીફિંગ કરવામાં આવશે। છેલ્લા આમ તો ઘણા સમયથી આ બિન અનામત વર્ગને 10% આપવાની રજૂઆતો ચાલતી હતી, પરંતુ સરકાર એમાં આગળ બહુ કાર્યવાહી નહીં કરી અને પછી દિનેશભાઈને અમે બધા એવો વિચાર કર્યો કે ભાઈ આમાં આપણે બધાએ લોકો સુધી આ પ્રશ્નો લઈ જાય, એટલા માટે આજે પાટીદાર સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો, બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય સમાજોના આગેવાનોને આ બાબતમાં શું નુકસાન આનાથી થઈ રહ્યું છે અને એનાથી સંપૂર્ણપણે વાકેફ કરવા માટે અને આગળ શું કરવું જોઈએ એ પણ આજે બધાના અભિપ્રાયો લેવાશે અને પછી એ બાબતની આગળ રજૂઆતનો તખતો ગોઠવશે અથવા તો આગળ જે કાંઈ ઝુંબેશ કરવાની હશે એ બધા સંયુક્ત રીતે નક્કી કરી અને આગળ કરશે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા હિરેન અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે। હિરેન, જે આ મુદ્દો અત્યારે ખૂબ જ ઉઠી રહ્યો છે, જેમાં સમાજના અગ્રણીઓ હવે અનામત મુદ્દેને લઈ અને આગળ આવ્યા છે અને બેઠકોનો દોર યોજી રહ્યા છે, મુખ્ય માંગણીઓ એમની કઈ છે અને કઈ પ્રકારની અત્યારે સ્થિતિ છે? તો 10% ઈડબ્લ્યુએસ શૈક્ષણિક અનામત પછી હવે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણીઓ આવી રહી છે એટલે કે રાજનીતિમાં આ અનામત આપવામાં આવે એ પ્રકારની માંગણી છે અને એના માટે બિન અનામત વર્ગના જે સમાજો છે એમના સામાજિક આગેવાનોની બેઠક થોડા સમયમાં શરૂ થશે। દિનેશભાઈ છે, મુખ્ય સંકલન કરનાર વ્યક્તિ છે, એમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, આજે આ બેઠક છે ચિંતન બેઠક 10% ઈડબ્લ્યુએસ રાજનીતિમાં આપવા માટે, કયા કયા સમાજો અહીંયા હાજર રહેશે અને ખાસ આગળની રણનીતિ શું હશે? ગુજરાતના બિન અનામત વર્ગમાં આવતા ક્ષત્રિય, બ્રાહ્મણ, પટેલો અને અન્ય બિન અનામત વર્ગના સમાજોને આજે સંકલન સમિતિની મિટિંગ છે। મુખ્ય બાબત એ છે કે રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામતમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એમાં ઈડબ્લ્યુએસને અનામત માટે જોગવાઈ કરે, સાથે સાથે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યું છે એમાં રહેલી ક્ષતિઓ અને ખામીને દૂર કરવા માટેનો સંપૂર્ણપણે પ્રયાસ કરે અને જ્યાં સુધી આ બંને માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ડિક્લેર ના કરે એવી આજનો મુખ્ય મુદ્દો છે। સંકલન સમિતિની મિટિંગમાં તમામ વસ્તુઓની પાસાની ચર્ચા કરવામાં આવશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। ખાસ ટેકનિકલી કેટલું પોસિબલ છે કાયદાકીય રીતે પણ આ વસ્તુ, કારણ કે અનામતની ટકાવારીમાં એનાથી વધઘટ થાય છે, સુપ્રીમ કોર્ટ અને બંધારણના ક્યાંય ઉલ્લંઘન થાય છે કે આ 10% ઈડબ્લ્યુએસ આપવાથી? ના, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જ અનામત માંગી રહ્યા છીએ અને બીજી બાબત એ છે કે ટેકનિકલી કોઈ ઇસ્યુ એટલા માટે નથી કે રિઝર્વેશન જે છે એ અમને આપવામાં આવ્યું છે 2019ના એમેન્ડમેન્ટથી, એટલે ખાસ કરીને જે અનામતના જે લોકો છે એમના માટે જે જોગવાઈ કરવામાં આવી છે ઓબીસીની અંદર એ જ જોગવાઈ ઈડબ્લ્યુએસ માટે કરવાની છે। મુખ્ય પ્રશ્ન એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઘણી બધી જગ્યાએ ઉલ્લંઘન થયું છે અને આડેધડ રીતે સીટો ફાળવવામાં આવી છે, એ સીટોને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રેગ્યુલરાઇઝ કરવામાં આવે એવી અમારી વિનંતી છે। ચોક્કસથી આભાર દિનેશભાઈ। અને આ એ જ માગણી સાથે આજની બેઠક છે, ચિંતન બેઠક છે, ખાસ ઈડબ્લ્યુએસ 10% જે
શૈક્ષણિક રીતે અનામત છે એને હવે આ રાજનીતિમાં પણ અનામત આપવી જોઈએ અને એના બાબતોને ધ્યાનમાં રાખી આ જે સમાજો બિન અનામત વર્ગમાં આવે છે, આર્થિક રીતે પછાત છે એવા વર્ગને આ અનામતની અંદર આવરી લેવા એ પ્રકારની માંગણી છે. જો કે કાયદાકીય રીતે અને એનું વર્ગીકરણ કેવી રીતે કરવું એ પણ સરકાર માટે હજુ એક પ્રશ્ન છે. જી આભાર હિરેન, આપ જોડાયા તે બદલ.